अन्य समाचार सुरेन्द्रनगरथी ચોટીલા રાજકોટ હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના। મગરીથડા ગામના પાટિયા પાસે ખાનગી બસ સળગી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા। બસમાં સવાર 35 થી 40 મુસાફરોને સ્થાનિકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। કેટલાક મુસાફરોને ઈજા, મોટી જાનહાનિ ટળી છે। આગના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે। शॉर्ट सर्किट थी आग लाग्यानुं अनुमान है। ચોટીલા રાજકોટ हाईवे पर बस में अचानक आग लगी थी, जे बाद अफरातफरीनो माहौल जोवा मळ्यो हतो। मगरीथड़ गामना पाटिया पासे खानगी बस में आग लगता लोकोना टोळा एकठा थई गया हता। बस में सवार 35 થી 40 मुसाफरोने बहार काढवामां आव्या। केटलाक मुसाफरोने ईजा थई छे, मोटी जानहानि टળી છે। तो बस में आग, हाईवे पर ट्राफिक जाम। अक्षय जोड़ाया छे વધુ माहिती आपवा माटे। अक्षय, शुं વધુ विगत? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જે ભીષણ ગરમી પડી રહી છે તેને લઈને આગના બનાવોમાં સતત વધારો વધી રહ્યો છે। ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા જે નેશનલ હાઈવે પર છે ચોટીલાના જે મગરીખડા ગામ છે તેની નજીક પસાર થઈ રહેલ સુદામા ટ્રાવેલ્સની જે બસ છે તેમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી। બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા। તમામ મુસાફરોનો જે છે આબાદ બચાવ થયો હતો। મુસાફરોને સામાન્ય નાની મોટી ઈજા થઈ હતી, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ખાસ ઉલ્લેખનીય એ છે કે છેલ્લા 10 દિવસમાં ચોટીલા નેશનલ હાઈવે પર આ બસ સળગવાનો બીજો બનાવ જે છે બન્યો છે। અગાઉના બનાવમાં 4 જેટલા લોકોના મૃત્યુ થયા। ફરી એકવાર આજે ભીષણ ગરમીના કારણે આગનો બનાવ બન્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે। જી बिल्कुल 35 થી 40 મુસાફરોને જે પ્રકારથી અક્ષય બહાર કાઢવામાં આવ્યા છે, કોઈને કોઈ ઈજા થઈ હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે ખરા? जी ना, जे ईजाओ जे रही है सामान्य जे मुसाफरो है दाझी जवानी एवी घटनाओं बनी है। ए मुसाफरो तात्कालिक 108 ની મારફત ચોટીલા જે રેફરલ હોસ્પિટલ છે તે સારવાર માટે ખસેડવામાં આવે છે। સ્થળ પર ફાયર તેમજ જે 108 ની ટીમ છે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર, પીઆઈ સહિતનો પોલીસ સ્થળ પર હાજર છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચોટીલાને જે વધુ ઈજાગ્રસ્ત કદાચ કોઈ જણાય તો તેને વધુ સારવાર માટે રાજકોટ અને સુરેન્દ્રનગર રિફર કરવાની પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। अक्षय, जे प्रकारथी आ खानगी बस हती अने जई रही हती अचानक आग लागी, शुं माहिती सामे आवी छे? अचानक आग लागवा पाछळनुं कारण कोई सामे आव्युं होय तो? जी, जे बस है राजकोट थी अमदावाद तरफ जई रही थी। प्राथमिक तपासमां शॉर्ट सर्किटना कारणे जे छे आग लागी होय तेवुं हाल प्राथमिक दृष्टिए जणाई आव्युं छे। जे बसनो भाग छे तेमां थोड़ी घणी जे छे आग लागी त्यारबाद तुरंत ज मुसाफरोने सावचेतीना भागरूपे તમામ મુસાફરોને નીચે ઉતરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બસ જે છે સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે। હજુ પણ બસમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, જે ઓલવવા માટેના જે હાલ છે ફાયરની ટીમ દ્વારા સુરેન્દ્રનગર અને ચોટીલાની ટીમ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो हवामान निष्णांत अंबालाल पटेले ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 23 મે સુધી આંદામાન નિકોબાર દ્વીપોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ચોમાસાની ગતિવિધિ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ સક્રિય બનશે। 26 મેની આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે અને 10 જૂન સુધી મુંબઈ સુધી આગળ વધી શકે છે। ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચે તેવી શક્યતા व्यक्त કરવામાં આવી છે। આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ થવામાં છે, ત્યારે 23 તારીખ સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા છે અને આંદામાન નિકોબાર ટાપુ પરથી ધીરે ધીરે સિસ્ટમ શ્રીલંકાના પૂર્વ કિનારે જવાની શક્યતા છે અને લગભગ 26 મે કે 1 જૂન સુધીમાં કેરળ કાંઠે આ સિસ્ટમ આવવાની શક્યતા રહેતા ચોમાસું કેરળ કાંઠે બેસવાની શક્યતા ગણી શકાય। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો લગભગ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે। ગુજરાતમાં 19 થી 24 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। સાથે જ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને 15 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાતી અસર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે। તારીખ 19 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા છે, ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે।
જેમાં એ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો કે તેથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં કે ક્યાંક બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે. કેમિકલવાળું પાણી, લાંબી લાઈનો અને ભારે ખર્ચથી કંટાળેલા લોકો હવે સુરતના પલસાણાના મલિકપુરમાં આવેલા કુદરતી સ્થળ તરફ વળ્યા છે. પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે લોકો ઓછા ખર્ચે સ્વિમિંગ પુલ જેવી મજા માણી રહ્યા છે. મલિકપુર લોકોનું નવું પિકનિક ડેસ્ટિનેશન બન્યું છે. તો કાળઝાળ ગરમી વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દ્રશ્યો. હું એ રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, તો મને સ્થળ ને બધું સારું લાગ્યું. વગર પૈસે નહાવાનું અને સરસ એન્જોય કરવાનું છે, એટલા માટે હું અહીંયા આવી છું. મારા છોકરા લોકોને લઈને શોધતા હું આવી છે. હું બીજાને પણ કહીશ કે આવો તમે ને અહીંયા એન્જોય કરો. આપણે વોટર પાર્કના છે ખર્ચા, ફાર્મ હાઉસના ખર્ચા છે, એ બચે એવું મસ્ત રમણીય સ્થળ છે. આ તે હજી બી આને કઈ ગામના લોકોએ વસાવ્યું છે, તો સરકાર આમાં ધ્યાન આપે ને થોડુંક ડેવલપ કરે તો સારું, એમ પબ્લિક માટે બહુ સારું રહે. ગરમીનો એન્જોય માહોલ એન્જોય કરી શકીએ આપણે. અહીંયાની લોકેશન મેં ઇન્સ્ટાગ્રામ પર જોઈને આવી છું અને મને આ લોકેશન ખૂબ જ ગમી છે. અહીંયા પાર્કિંગની સુવિધા પણ છે અને ખાવા પીવા માટે પણ સારી સુવિધા છે. તો મલિકપુર ગામ પાસે વહેતી કુદરતી નદી અને ખડખડ વહેતા ધોધે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બળબડતા ઉનાળામાં ઠંડકનો અનુભવ કરવા અહીં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી વગર મળતો આ કુદરતી આનંદ મોંઘા ફાર્મ હાઉસ અને વોટર પાર્કને પણ ટક્કર આપી રહ્યો છે. વીકેન્ડ આવે ત્યારે લોકો ખાણીપીણીના ભાથા સાથે અહીં પહોંચીને પ્રકૃતિના ખોળે વોટર પાર્ક જેવી જ મજા માણે છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો સ્વિમિંગ પુલ અને ફાર્મ હાઉસની તલાશમાં આવી છે. તો વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામે, દ્રશ્યમાં જોઈ શકો છો કે મલેકપોર ગામના એક ભક્તા સમાજના શૈલેષભાઈ ભક્તાએ જે વતન પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે અને સ્થાનિકો માટે સારી સુવિધા ઊભી કરવાની ખોજમાં હતા શૈલેષભાઈ. અને શૈલેષભાઈને વિચાર આવ્યો કે આ ગામની અંદર જે મીઠવા નદી પાસ થાય છે એની પર એક નાનો બ્રિજ બનાવ્યો પાઇપ નાખીને. ત્યારબાદ લોકોને એન્જોય કરવા માટેનું એક આ જે અનોખું સ્થળ બનાવવામાં આવ્યું છે. અને શૈલેષભાઈ અંદાજિત 50 લાખ રૂપિયાના ખર્ચે કાર પાર્કિંગ થી લઈને તમામ સુવિધાઓને લેવલિંગ કરીને જે વતન પ્રત્યેનો પ્રેમ બતાવી મીઠવા નદી ઉપર એક એન્જોય કરવાનું આ સ્થળ બનાવ્યું છે. કે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને લોકો ક્યાં સુરત અને નવસારી અને વલસાડથી પણ આ મલિકપોર ગામની મુલાકાતે આવતા હોય છે. અને આ જે સ્વિમિંગ પુલ જેવું છે અહીંયા જે વહેતું પાણી અંદર લોકો નહાવા પડે છે. તો રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પ્રોજેક્ટમાં સતત વિલંબ થતા મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કોરાટ ચોક ઓવરપાસની મંજૂરી અને પાઇપલાઇન નડતર સહિતના કારણોસર 1200 કરોડનો પ્રોજેક્ટ હવે 1500 કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે કામ પૂર્ણ થવાની નવી સમયમર્યાદા જૂન 2027 રાખવામાં આવી છે. ધીમા કામના કારણે રાજકોટ જેતપુર વચ્ચેની મુસાફરી 1.5 કલાકના બદલે 3 થી 4 કલાકમાં પૂર્ણ થઈ રહી છે. સ્થાનિકોએ 60 કિલોમીટરમાં 2 ટોલ નાકા વધતા ટ્રાફિક અને ડીઝલના વ્યય સામે રોષ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરો પર ઇરાદાપૂર્વક વિલંબ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. બીજી બાજુ મને જાણવા મળ્યું છે કે આજે નેશનલ હાઈવે નું કામ ચાલુ છે એ 500 કરોડની ગ્રાન્ટ હતી, 300 કરોડની વધારો હતી. 1500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ થઈને દોઢ વર્ષનો કંઈક સમયગાળો હતો અને 1.5 વર્ષ કંઈક અલગથી વધારવામાં આવ્યા છે. ત્યારે હું કહેવા માંગુ છું, આ ભાજપ સરકાર એના મળતિયા એના કોન્ટ્રાક્ટર હોય એમને જ કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર આ કામમાં બહુ હળવું કામ કરે છે અને એના હિસાબે લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. પ્રિન્સ રાજકોટ નેશનલ હાઈવે ઉપર 300 કરોડનો વધારો કરવામાં આવેલો છે. 1200 કરોડનો પ્રોજેક્ટ હતો, એમાં 300 કરોડનો પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. અને આમથી જેતપુરથી આપણે પીછડિયા ટોલ નાકો ખાલી આપણે 10 થી કે 15 કિલોમીટર જેટલું થાય છે તો એ ટોલ ઉઘરાવવામાં આવે છે. એ અનલીગલ વસ્તુ છે અત્યારે. ને જેતપુર ગામ વિસ્તારમાં અમારે આમથી જેતપુરથી રાજકોટ જવા માટે ખાલી કલાકનો સમય થતો, એની બદલે અત્યારે 2 થી 3 કલાક અત્યારે વહી જાય છે આ ડાયવર્જન કાઢવામાં. ત્યારે જેતપુરથી રાજકોટ જઈએ તો 3 થી 4 કલાકનો સમયગાળો લાગે છે. અને સાથે સાથે પહેલા જે ડીઝલ બળતું હતું
એમના કરતાં પણ અત્યારે 3 થી 4 હજારનું વધારે ડીઝલ બળતું હોય છે અને સાથે હવે સરકાર એમ કહે છે કે તમે ઈંધણનો બચાવ કરો તો આ 6 લેનનું કામ ચાલુ છે. સૌથી વધારે ટ્રાફિક સમસ્યા આ 6 લેનની કામગીરીમાં જોવા મળતી હોય છે ત્યારે ટ્રાફિકને કારણે વધારે ઈંધણ બળતું હોય છે. એનો 6 વેનું કામ છે તે છેલ્લા 4 વર્ષથી ગોકળ ગતિ ગાયની જેમ ચાલી રહ્યો છે. લોકો પરેશાન થતા હોય છે, 4 કલાક લોકો હેરાન થતા હોય છે. 2 ટોલ નાકા છે. બીજી તરફ વાત કરીએ કે લોકોનો ડીઝલ વધારે બચતું હોય, ગાડીમાં નુકસાન થતું હોય છે. બીજી તરફ વાત કરીએ કે જે એમ્બ્યુલન્સ છે તે ઇમરજન્સી રાજકોટ જતી હોય છે ત્યારે રસ્તામાં અનેકના મોત થતા હોય છે. છતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની હજી સુધી 6 લેનની કામગીરી કરવામાં આવતી નથી. ગોકળ ગાયની જેમ કામગીરી કરવામાં આવે છે. અનેકવાર રજૂઆત કરી કે જે રીતે 4 કલાક લોકો હેરાન થતા હોય છે અને ડીઝલ બી વધારે વપરાતું હોય છે. બીજી તરફ વાહનો છે તે વાહનો રસ્તામાં અમુક બંધ પડી જતા હોય છે. જ્યારે એમ્બ્યુલન્સો આવતી હોય છે ત્યારે એમ્બ્યુલન્સોને જે ઇમરજન્સી જે દર્દીઓ છે તેને પોતે રાજકોટ પહોંચાડી નથી શકતા. અમુકના મોત બી થતા હોય છે. કોન્ટ્રાક્ટરની જે બેદરકારી સામે આવી છે તેને લઈને છેલ્લા 4 વર્ષથી લોકો પરેશાન થતા હોય છે. જે કોન્ટ્રાક્ટરના જે ભાગે લોકોને ભોગવવું પડે છે, લોકોને 4 કલાક હેરાન થવું પડે છે, છતાં કોઈ જાતની કામગીરી હજી સુધી તાત્કાલિક કરવામાં આવતી નથી. લોકોની એવી માંગ છે કે આ 6 વેનું કામ છે તે તાત્કાલિક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. મુના પકારી, વિજય ગુજરાત. તો રાજકોટમાં ભર ઉનાળે મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલને તાળા લાગતા હજારો સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના 1-2 નહીં પરંતુ 4 સ્વિમિંગ પુલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 10,000 જેટલા સભ્યો પર સીધી અસર પડી છે. કાલાવડ રોડ સ્થિત સ્વિમિંગ પુલમાં જ 3500થી વધુ સભ્યો નોંધાયેલા છે, જ્યારે અન્ય સ્વિમિંગ પુલમાં પણ ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગનો લાભ લેતા હોય છે. સ્વિમિંગ કોચને વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં મોકલાતા સ્વિમિંગ પુલ બહાર બંધ અંગેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ઉનાળાની પીક સિઝનમાં પુલ બંધ થતા સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમારી રજૂઆત એવી છે કે જો જનગણના મિટિંગમાં જાય ને એ લોકોને